જો આ ભૂખા બધા ચશ્મા પહેરીને ક્યાં આવી ગયો છો મીત? તું હમણાં બોલતો હતો ખરો. ગાંડાન ઘરે આ જો રૂમ છે, આમ જો રૂમ છે અને અહીંયા જો એનો સંધુ મામાના ઘરમાં ખાડા કરે છે પાણી. આમ જો જોશુબી કરે છે, આમ જોવો તો ખરા. ઠંડો ઠંડો પાટો બાંધ્યો હે એ તો લાગ્યું હોય તો લાગ્યા ઉપર તો પેલા મારવાનું જ તે. જો રંબે છોકરાઓ હવે. હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. તો અત્યારે અમે જઈએ છીએ, ક્યાં જઈએ છીએ તો કહો એલા છોકરાઓ. જો મીત ક્યાં છે, શું કરે છે? જો મીત હા નાના ઘરે જઈએ છીએ. અત્યારે અમે નીકળીએ છીએ, વાગ્યા છે 11 વાગે અમે નીકળી છીએ. કારણ કે વિડીયો સ્ટાર્ટ કરું ને મારી નજર છે ને કા સામું છે, હરખું આવે છે કે નહીં. આમ વિડીયામાં હું એમ જોતી હતી હરખું આવે ને મીત. તો અત્યારે અમે બહાર જવા, મારા પપ્પાના ઘરે જવા હાટું નીકળીએ છીએ. અને મીતને એ જો અમે બર્થડે માં જતા ને તો એ ફુગા જો અહીંયા સજાવટ કરી. જુઓ તમને બતાવું મીતે કર્યું એ. કા મીત અહીંયા કરી ને તે જુઓ કેવી સજાવટ કરી. કઈ નહીં તો અહીંયા ફુગા રાખ્યા બર્થડે ના, મીતનો બર્થડે હોય એમ. અને આ ફોટો કોનો છે? જો આ વચ્ચે મીત છે કે રુદ્ર એ જણાવજો કોમેન્ટમાં. કા આજે ઈ તમારે ખાસ જણાવવું છે કે ફોટો કોનો છે એમ, મીતનો છે કે રુદ્રનો છે. જો આનું મોઢું જોઈ લ્યો અને ક્યાં છે રુદ્ર, અને આ રુદ્રનું મોઢું જોઈ લ્યો. જો આ રુદ્રનું મોઢું જોઈ લેજો, બેયના મોઢા જોઈ લેજો કે આ કોનો ફોટો છે. એવી રીતે અમને કોમેન્ટમાં જણાવજો. નહીં રુદ્ર, કોનું હાસું પડે ને કોનું ખોટું પડે એ ખાસ કરીને જણાવજો પેલા. કયો ઈ તો ઈ બે એક જ છે. હવે ઈ તો બધાને ખબર જ છે કે ઈ કપડામાં ને આ કપડામાં. ઈ તો હરખે હરખા જ છે. તો કોનો ફોટો છે ને, મિતનો છે કે રુદ્રનો છે, ઈ તો ખાસ કરીને જણાવજો. નામ લખેલું? ના ના, નામ કાંઈ લખેલું નથી. ઈ તો એમનો ફોટો છે ફ્રેમનો. હા અને અત્યારે જો કપડા છે ને નાઇટ ડ્રેસ બધાના લીધા, ખાલી કપડા એવી રીતે નાઇટ પહેરવા હાટુથી. કપડા તો અમે લેતા ન જતા, કદાચ એક રાત રહેવું તો રહેશું, નકર પાછા નીકળી જશું એવી રીતે છે. તો હવે અમે નીકળીએ. પાણીનો શીશો એટલે ઠંડો જો રુદ્રાએ ભરી લીધો છે, વાંચો પીડ્યો હતો. મને હું વિડીયો બનાવતી હતી ને તો વિડીયો હરખો બનાવવા ન દીધો. એક વિડીયો એવી રીતે છે ને તો હરખો બનાવવા ન દીધો. આ ગાંડો છે ને આડો આડો જ આવતો હતો. કા પછી એક ધબો વાહામાં માર્યો તો સાનો મોનો થઈ ગયો. અને અત્યારે છે ને અમે જો અહીંયા ઘૂઘરા ખાવા ઊભા રહી ગયા છીએ. નાસ્તો થોડોક પેટ પૂજા કરી લઈએ છીએ, થોડોક ઘૂઘરા ખાઈ લઈએ છીએ. જો અહીંયા ઊભા છીએ અમે, ઘૂઘરા અને અમે વાટે છીએ બનાવે છે. તો અમે જમવાનું વાટે છીએ. હા મિત જો અહીંયા બેઠો. અમે નીકળી તો ક્યાં ના ગયા, રસ્તામાંથી કેળા લીધા. કેળા ક્યાં? જો આ ભૂખા બધા ચશ્મા પહેરીને ક્યાં ખાતા હે ભાઈ? શું ખાવો હે? પાસ બોલ. તું કઈ બગાડતો નહીં. પૂરા ખાવા બેસી ગયા હા. ચટણી નાખી છે, ચટણી નાખી. હા બધા ભૂખા થઈ ગયા અહીંયા ઘૂઘરા ને જો. આવી ગયો છો મીત? તું હમણાં બોલતો હતો ખરો. ગાંડાન ઘરે
કોણ ગાંડો, ઈસુ ગાંડો કે પછી સંધુ મામા? એમાં કોનું ઘર કેવાય કામ ખબર પડે. જો ઈસુ વિડીયો બનાવે છે. જો વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે. એમ પોગી તો ક્યાર ના ગયા, પણ તડકો લાગી ગયો ને તો આવતા વેચતા અહીંયા સેટી કુલર જો ચાલુ છે ને અહીંયા હુઈ ગઈ છે આવતા વેચ. આમ જો ઈસુને આવડી ગયું છે બનાવતા. આખા ખોળા કર્યા, રમકડા કાઢ્યા છે. જો બધા ગાડીઓ વાડીઓ કાઢીને બેસી ગયા છે રમવા. બસ શાંતિથી અહીંયા કઈક બનાવો અને વાગે એમ રમવાનું નહીં, વાગવું ન જોવે. આ જો રૂમ છે, આમ જો રૂમ છે. અને અહીંયા જુઓ એનો સંધુ મામાના ઘરમાં ખાડા કરે છે પાણીમાં. આમ જો જોશુબી કરે છે, આમ જોવો તો ખરા ઘરમાં ખાડા કરે. આમ જો પછી સંધુ મામા આવશે ને તો કારા થાય. ઘરમાં ખાડા કર્યા. રવા દે એમાં નો કરે. આ જો મામા ઘરે આવે ને મંજીરા વગાડવા મળ્યા હે બધાય. જો છોકરા આ ગાંડા એ છે ને બાયણું બંધ કરવા જાય ને તો આને આંગળી સીપટી વળી દીધી. ઠંડો ઠંડો પાટો બાંધ્યો હે એ તો જાને રમવા. એમાં હું શું કરું? અને ઓલો જો હજી બાકી છે રોવામાં. કા ના આ હે ને બહુ તોફાની છે બહુ. કે લાગ્યું હોય તો લાગ્યા ઉપર તો પેલા મારવાનું જ તે. જો રંબે છોકરા હવે બરોબર. અહીંયા આંગળી આવી ગઈ એમ કે ને, અહીંયા આંગળી આવી ગઈ છે. કા હવે છોડી નાખો ને બસ, હવે સારું થઈ ગયું. જઈ દો. કઈ વળે એ ઘડીક વાળો ડેર મારી ગયો ને એના હિસાબે થી. તાર સચમાં પહેલે છે એમાં છે કાઢ લે. હે હા બાયના પાસે તો ગમે ને હાથ રખાય જ નહીં. છોકરાઓને કોઈને ખબર હોય જ નહીં ને હું તો એ જ ખાસ ધ્યાન રાખવાની. રમવા મીડ્યા છે અમારે મિતભાઈ ને ઈસુન. તો હવે અમે જઈએ છીએ ઘરે. મારા પપ્પા ત્યાં જઈએ છીએ. આ વિડીયો અહીંયા સુધી તે અમારો વિડીયો કેવો લાગે તો લાઈક કમેન્ટ કરી દેજો. વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળશો કદાચ